તો હેલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજના વિડીયોમાં હું મારી એક ખૂબ જ બહુ જ મોટી જે મારી ખુશી છે એ તમારા બધાની સાથે શેર કરવા માગું છું। તો વાત એમ છે કે મારી જે આ યુટ્યુબ ચેનલ છે એની અંદર થોડા દિવસો પહેલાં જ 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને એ વાતની મને ખૂબ જ ખુશી છે કારણ કે આ જે ચેનલ છે એની અંદર મેં બહુ જ મહેનત કરી છે અને જે મારી મહેનત છે એ ધીમે ધીમે સફળ થાય છે। તો હું હજી એક વાત કહેવા માગું છું કે જ્યારે મેં નવા વિડીયો મૂકવાનું ચાલુ કર્યું યુટ્યુબમાં ત્યારે એવું થયું કે મારા જે વિડીયો છે એની અંદર વ્યૂઝ નહોતા આવતા, સબસ્ક્રાઈબર નહોતા આવતા કારણ કે મેં આમ ચેનલ બનાવી નાખી અને કોઈ પણ સેટિંગ કર્યા વિના, કોઈ પણ વસ્તુની જાણકારી લીધા વિના હું આમ જ વિડીયો બનાવતી હતી અને એના કારણે મારા જે વિડીયો છે એની અંદર કોઈ પણ જાતના વ્યૂઝ નહોતા આવતા। તો પછી મેં શું કર્યું કે સૌથી પહેલાં મેં યુટ્યુબની ઉપર સર્ચ માર્યું કે કઈ રીતે આપણે વિડીયો બનાવવા, કઈ રીતે આપણે વિડીયો મૂકવા, ક્યારે મૂકવા, પછી આપણે થંબનેલ કેવું બનાવવાનું, પછી આપણે સેટિંગમાં શું સેટિંગ કરવાનું, એ બધું જ મેં સર્ચ માર્યા પછી મેં ફરીથી વિડીયો મૂકવાનું ચાલુ કર્યું અને મારા જે વ્યૂઝ છે ફરીથી આવવા મળ્યા અને એટલા બધા આવવા મળ્યા વ્યૂઝ કે મેં ક્યારેય પણ આમ વિચાર નહોતો કર્યો કે મારે ક્યારેય પણ આટલા બધા વિડીયો ઉપર વ્યૂઝ આવશે। તો તમે પણ જો યુટ્યુબ ચેનલ બનાવવા માંગતા હોય તો તમારે સૌથી પહેલાં શું કરવાનું કે યુટ્યુબ ઉપર બધી જ જાણકારી લઈ લેવાની કે આપણે યુટ્યુબ ચેનલ બનાવીએ ત્યારે કયા સેટિંગ કરવાના, પછી આપણે થંબનેલ કેવી રીતે બનાવવાનું, પછી આપણે જે વિડીયો મૂકીએ ત્યારે આપણે એની અંદર શું લખવાનું, એવું બધું જ તમારે સર્ચ મારીને પછી જ વિડીયો મૂકવાના। જો મારી જેમ તમે આવી જ રીતે ડાયરેક્ટ વિડીયો મૂકશો તો વ્યૂઝ નહીં આવે અને તમે નિરાશ પણ થઈ જશો, એવું થશે। તો જ્યારે તમને થંબનેલ બનાવો ત્યારે તમારે એકદમ સરસ થંબનેલ બનાવો, એવું થંબનેલ બનાવવાનું કે લોકોને આમ બહારથી જોતા જ એવું લાગે કે આની અંદર કંઈક તો એવું હશે કે આપણે એની અંદર જોવા જઈએ, એટલે એવું થંબનેલ આપણે બનાવવાનું કે જેની મદદથી જે લોકો આપણા વિડીયો જોતા હોય એને જે વિડીયો છે અંદર જઈને જોવાનું મન થાય। અને જ્યારે તમે નવી ચેનલ બનાવો ત્યારે તમારે જે એના બધા જ સેટિંગ હોય છે બધા જ સેટિંગ ઓન કરી લેવાના અને તમે જે કેટેગરી ચૂઝ કરો એ જ કેટેગરીના તમારે વિડીયો બનાવો। જેમ કે મેં જે ટીપ અને ટ્રિક્સની જે કેટેગરી છે એ મેં ચૂઝ કરી છે તો હું એના વિડીયો બનાવું છું। એવી રીતે તમે જો ડાન્સની કેટેગરી ચૂઝ કરો તો તમારે ડાન્સના જ વિડીયો બનાવો। એવું નહીં કરવાનું કે આપણે ડાન્સની કેટેગરી ચૂઝ કરીએ અને આપણે લિપસિંગના વિડીયો બનાવીએ કે બીજા કાંઈ વિડીયો બનાવીએ, એવી આપણે ભૂલ નથી કરવાની। તો આવી રીતે તમે જે યુટ્યુબની ચેનલ બનાવો ત્યારે આવી બધી મેં તમને જાણકારી દીધી એ તમારે નજરમાં રાખીને જ વિડીયો બનાવવાના અને વિડીયો મૂકવાના। તો આજનો આ વિડીયો મારો પૂરો થાય છે અને થેન્ક યુ સો મચ કે તમે લોકો મને આટલો બધો સપોર્ટ કર્યો અને મને આટલી આગળ તમે લઈ જાઓ છો। તો આવી જ રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો અને હું પણ આવી જ રીતે મહેનત કરતી રહીશ અને તમારા માટે અવનવા વિડીયો લાવતી રહીશ। અને એક મારો બીજો પણ વિચાર છે કે જ્યારે હું આજે મારી ચેનલ છે એ થોડીક આગળ વધી જાય, થોડીક વધારે આગળ વધી જાય પછી હું હજી એક ચેનલ બનાવીશ જેમાં હું ડાન્સના વિડીયો નાખીશ કારણ કે મને ડાન્સમાં પણ ખૂબ જ રુચિ છે। તો મારે એક ચેનલ હજી એક બનાવી છે, તો તમે જો મને આ ચેનલમાં સપોર્ટ કરશો તો હું બીજી ચેનલ પણ ખોલી શકીશ। તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને કાલે મળશું આપણે ટીપ અને ટ્રિક્સના વિડીયો સાથે। તો થેન્ક યુ સો મચ ફરીવાર કે તમે મને આટલો બધો સપોર્ટ કર્યો અને આગળ પણ સપોર્ટ કરતા રહેજો। તો કાલે મળશું આપણે ટીપ અને ટ્રિક્સ સાથે।